નમસ્તે મિત્રો, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી પાસે જર્મન ટેકનોલોજીની ગાડી છે, સ્કોડા રેપિડ. ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર મિત્રો ગાડી ચલાવવાની મજા કંઈક અલગ હોય છે. એટલે આજે હું તમને ઓટો ગાડીની A to Z પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ કે આ ઓટો ગાડી કઈ રીતે ચલાવવી જોઈએ. ચાલો મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતાં પહેલાં મિત્રો વિડીયોને લાઇક કરવું ભૂલશો નહીં અને અમારી ઇન્ફોર્મેશન કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. ચાલો આવી જાઓ, તમને ડિટેલમાં સમજાવું. ગાડીમાં બેસતા પહેલાં ફરજિયાત મિત્રો 3 સેટિંગ પરફેક્ટ કરી લેવા જોઈએ. સૌથી પહેલો સેટિંગ છે કે સીટનું એડજસ્ટમેન્ટ પ્રોપર કરવું, જેનાથી તમારું ડ્રાઇવિંગ સેફ અને સ્મૂથ બનશે. મિત્રો બીજો પોઈન્ટ છે, ગાડીમાં બેસી એટલે ફરજિયાત સીટ બેલ્ટ પહેરી લેવો. સીટ બેલ્ટ મિત્રો પોલીસના ડરથી અથવા તો દંડના લીધે નથી પહેરવાનો. સીટ બેલ્ટ મિત્રો આપણી સેફટી માટે પહેરવાનો છે. આપણી સેફટી શું છે તમને આઈડિયા છે મિત્રો? જો જ્યારે પણ ગાડી ચલાવતી વખતે ભગવાન કરે અને અકસ્માત થાય નહીં, પણ બાય ચાન્સ જો કાંઈ પ્રોબ્લેમ આવે ને થડકો લાગે તો આપણું જે માથું છે હેડ એ સ્ટેરિંગ સાથે આવી રીતે આમ ભટકાશે. એનાથી મગજમાં અથવા તો માથા ઉપર ઇન્જરી થશે. અથવા તો આગળનો જે કાચ તમને દેખાય છે, આ કાચની અંદર આપણું માથું ભટકાશે. જો તમે સીટ બેલ્ટ પહેરેલો હશે મિત્રો, તો જ્યારે પણ આવી રીતનો અકસ્માત અથવા તો થડકો લાગશે ત્યારે આ સીટ બેલ્ટ તમારી બોડીને લોક કરી દેશે. કેવી રીતે? જો આ નોર્મલ તમે આમ ખેંચશો ને તો એકદમ લાંબુ થઈ જશે, પણ અચાનક જ્યારે થડકો લાગશે ત્યારે આવી રીતે આમ લોક થઈ જશે. જો હવે મારા બોડીને આગળ નહીં જવા દેશે, એકદમ લોક થઈ ગયું છે. તો આ એની સેફ્ટી ફ્યુચર છે. ઘણા લોકોને ખબર હોય છે કે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, પણ સીટ બેલ્ટથી થાય શું એ નથી આઈડિયા હોતો. અને આ સીટ બેલ્ટ અને એરબેગનું બેયનું કોમ્બિનેશન હોય છે, જેનાથી એરબેગ ખુલતી વખતે ઇઝીલી ખુલી શકે છે. અને જો તમે સીટ બેલ્ટ નથી પહેર્યો તો તમારું બોડી આગળ આમ હશે, એરબેગ જ્યારે ખુલશે તો મોઢા ઉપર જ વાગશે તમને. એટલા માટે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત. નંબરનો પોઈન્ટ છે મિત્રો કે બંને મિરરને ખાસ ચેક કરવાના છે. આ પાછળના જે વ્યક્તિ આવે છે જમણી બાજુ અથવા તો ડાબી બાજુ, અને એક જે ત્રીજો પોઈન્ટ છે મિરરમાં, એ વચ્ચેનો જે સેન્ટર મિરર છે એને પરફેક્ટ સેટ કરવાનો છે કે જેનાથી પાછળથી જે વ્યક્તિ આવે છે એ આપણને ક્લિયર દેખાવો જોઈએ. એટલે ગાડી ચલાવતી વખતે ગાડીની ચારેય બાજુ આપણને પરફેક્ટ દેખાવી જોઈએ. હવે મિત્રો ગાડીની અંદર પગથી ચાલતા જે કંટ્રોલ હોય છે એની માહિતી મેળવીએ. જેવી રીતે મેન્યુઅલ ગાડીની અંદર 3 કંટ્રોલ હોય છે, ક્લચ, બ્રેક અને એક્સિલેટર. પણ મિત્રો આમાં તમને કંઈ ક્લચ જોવા નહીં મળે. જુઓ તો દેખાય છે, એટલે ક્લચ જોવા નથી મળતો એનો મતલબ શું થયો કે તમારે ડાબા પગનું કોઈ કામ જ નથી. તમારે ડાબો પગ છે એને તમારે અહીં રેસ્ટ ઉપર મૂકી દેવાનો છે. ભૂલથી પણ કોઈ દિવસ ડાબા પગથી બ્રેક નથી આપવાની મિત્રો. આવી રીતે કંટ્રોલ નહીં કરતા. જો આવી રીતે કંટ્રોલ કરશો તો તમારો અકસ્માત થવાનો 100% ચાન્સ છે. તમારે કંટ્રોલ કઈ રીતનો કરવાનો છે મિત્રો? ડાબા પગને સાઈડ ઉપર મૂકી દેવાનો છે અને જમણા પગથી વી શેપની અંદર આવી રીતે એક્સિલેટર, બ્રેક, એક્સિલેટર આવી રીતે કંટ્રોલ કરવાનો છે, બરાબર છે? અથવા તો જો ભૂલથી તમારો ડાબો પગ છે એ બ્રેક ઉપર આવી જતો હોય તો તમારે શું કરવાનું છે મિત્રો? જમણા પગને મૂકી અને ડાબા પગને આવી રીતે મૂકી દેવાનો છે પાછળ. આનાથી કેવું થશે કે ભૂલથી બી તમારો ડાબો પગ બ્રેક ઉપર નહીં વયો જાય. આવું ખાસ કરીને જે લોકો ગાડી શીખતા હોય છે, શીખાવ જે નવા લોકો હોય છે, ગાડી શીખનાર વ્યક્તિ, એને ભૂલથી ડાબો પગ બ્રેક ઉપર વહી જાય છે. તો એને શું કરવાનું છે મિત્રો કે પગને પાછળ મૂકી દેવાનો છે જમણા પગથી, જેનાથી ભૂલ નહીં થાય. કારણ કે આપણે ચલાવતા હોય ઘણી વખત મેન્યુઅલ ગાડી, ક્યારેક આપણે ઓટો બી ચલાવતા હોય, તો આ બંનેનું મિક્સિંગ જ્યારે થાય છે ને ત્યારે આવો પ્રોબ્લેમ આવે છે કે ભૂલથી ડાબા પગથી બ્રેક દબાઈ જતી હોય છે. તો આનું બેસ્ટ સોલ્યુશન તમને આપ્યું. તો મિત્રો બીજા પોઈન્ટ ઉપર આપણે ઓટોમેટિક ગાડીના ગેરને સમજશું. ચાલો તમને એ બતાવું છું. જો જ્યારે પણ ગેરની પ્રેક્ટિસ કરવી હોય ને ત્યારે જેવી રીતે આપણે મેન્યુઅલ ગાડીની અંદર ક્લચ દબાવીએ છીએ, એવી જ રીતે ઓટો ગાડીની અંદર આપણે ગેર ચેન્જ કરવાનો હોય ત્યારે ફરજિયાત બ્રેક દબાવી દેવાની છે અને પછી તે ગેરને ચેન્જ કરવાનો છે. જેવી રીતે આપણે મેન્યુઅલ ગાડી હોય છે મિત્રો, મેન્યુઅલ ગાડીની અંદર પહેલાં આપણે ક્લચ દબાવીએ છીએ.
ક્લચ દબાવીને પછી જ તે ગિયર ચેન્જ કરવી છે. નકર શું થશે, ગાડી ઝટકો મારીને બંધ પડી જશે. તો આમાં જ્યારે પણ ગિયર ચેન્જ કરવો હોય ત્યારે પહેલાં બ્રેક મારવાની છે અને પછી જ તે ગિયર ચેન્જ કરવાનો છે. બરાબર છે. જો અત્યારે હવે આ ગિયર આપણો પી મોડમાં છે. પીનો મતલબ શું થાય છે મિત્રો, કે પાર્કિંગ મોડની અંદર અત્યારે આપણી ગાડી ઊભી છે. બરાબર છે. હવે આને આર મોડ એટલે શું થાય, જો આ નીચે એક બટન હોય છે, બધી ગાડીમાં અલગ અલગ ફંક્શન હોય છે. આ સ્કોડા રેપિડની અંદર આ એક બટન છે. આ બટનને નોર્મલ ડાઉન લાવશું એટલે આર મોડમાં. આર મોડનો મતલબ શું થશે મિત્રો, કે રિવર્સ કેમેરો ચાલુ થશે અને રિવર્સ ગેર પડશે. આ રિવર્સ ગેરની અંદર એક્ટિવ થઈ ગઈ છે. બરાબર છે. ચાલતી કેમ નથી, કારણ કે મેં અહીંયા બ્રેક દબી રાખી છે એટલા માટે. જો અહીંયા મેં બ્રેક ન દબાવ્યું તો શું થશે, ગાડી હાલતી થઈ જશે. જો અત્યારે ચાલવા મળી ગાડી. બરાબર છે. હવે એનાથી નીચેનો એક પોઈન્ટ મિત્રો, એનનો મતલબ શું છે, ન્યુટ્રલ ઉપર. કે ગાડીને આપણે ગાડી ચાલુ છે પણ આપણે કોઈ જગ્યા ઉપર ઊભા છે. માની લો કે એક્ઝામ્પલ તરીકે કે આપણે સિગ્નલ ઉપર ઊભા છીએ, સિગ્નલ 2 મિનિટનું છે અને 2 મિનિટ માટે ઊભું રહેવાનું છે. તો ડી મોડમાં રાખીને બ્રેક દબાવીને 2 મિનિટ નથી ઊભું રહેવાનું. તો એ જગ્યા ઉપર શું કરવાનું, એન મોડમાં લઈ લેવાનું. એન એટલે ન્યુટ્રલ, અને પછી એની નીચે ડી મોડ. આ આવી ગયો ડી મોડ આપણો. ડી મોડ એટલે ડ્રાઈવ મોડ. ગાડીને જ્યારે પણ આપણે આગળ ચલાવવાની હોય છે ત્યારે ડી મોડ ઉપર લઈ લેવાનો છે, ડ્રાઈવ મોડ ઉપર. અને પછી કોઈ જગ્યાએ એવું થાય કે હિલ સ્ટેશન હોય અથવા તો ગાડીને આપણે તાકાતની જરૂર હોય, ત્યારે આપણે ગાડીને ચલાવવા માટે ડી મોડની બાજુમાં લઈશું ને તો જો પ્લસ અને માઇનસ તમને દેખાતું હશે. આ પ્લસ માઇનસ શું છે મિત્રો, ગેર છે. જેવી રીતે મેન્યુઅલ ગાડીમાં આવે છે ને, એમાં ઉપર નીચે બાજુમાં ડાબી બાજુ જમણી બાજુ એવી રીતે આવે છે. અને આમાં ખાલી ઉપર નીચે જ આવે છે. એક પોઈન્ટ આમ ઉપર કરશું એટલે આ પહેલો ગેર, આ બીજો ગેર, આ ત્રીજો ગેર, આવી રીતે ચાલશે. ડાઉન કરવો હોય તો પાછો ન્યુટ્રલ. જ્યારે ઢાળ હોય કે કોઈ હિલ સ્ટેશન હોય, પહેલાં બીજા ગેરમાં આપણે ચડાવવાની હોય, તાકાત કરવાની હોય, ત્યારે આ ઓપ્શન કામમાં આવે છે. અને આ પાછા આપણે આવી ગયા ડી મોડમાં. ડી મોડની બાજુમાં જે નીચે એસ લખ્યું છે, આ એસ મોડની અંદર આપણે આવી ગયા. એસ મોડ એટલે શું છે મિત્રો, સ્પોર્ટ મોડ છે. સ્પોર્ટ મોડ એટલે કે આપણે જ્યારે હાઈવે ઉપર ગાડી ચલાવતા હોય, આપણે કોઈ ગાડીને ઓવરટેક કરવો હોય તો એના માટેનો આ એસ મોડ છે. એની અંદર ગાડીની સ્પીડ વધુ આપે, પિકઅપ વધુ આપે, જેનાથી આપણે ઇઝીલી ઓવરટેક કરી શકીએ. મિત્રો રેપિડ ગાડી પાવરફુલ ગાડી છે, એટલે અહીં બ્રેક પરનો જે કંટ્રોલ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે ડાબો પગ છે એને સાવ દૂર રાખવાનો છે. ભૂલથી પણ ક્લચ સમજી અને બ્રેક નહીં દબાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. નકર ગાડી કંટ્રોલ બહાર વહી જશે અને અકસ્માત થવાના ખાસ ચાન્સ રહેશે. ચાલો મિત્રો, તો હવે આપણે ગાડીને સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરી અને કી એડ કરીને એન્જિન આપણે એક્ટિવ કરી લીધું છે. બરાબર છે. આપણે હેન્ડબ્રેકને ખોલી નાખી છે. હેન્ડબ્રેક ખોલ્યા પછી આપણે ડી મોડની અંદર ગાડી લેવાની છે, કારણ કે આપણે ગાડીને સીધી લઈ જવાની છે. બરાબર છે. હવે જો હું બ્રેકને છોડું છું. બરાબર છે. આ બ્રેક છોડતા જ તે આપણી ગાડી ધીમે ધીમે ચાલવા મળી છે. એક્સિલેટરનો કોઈ ઉપયોગ મેં આમાં નથી કર્યો હજી સુધી. બરાબર છે. ચાલો તો આપણે ડ્રાઈવ કરીએ અને તમને અનુભવ કરાવીએ કે કેવી રીતે ગાડી ચાલે છે ઓટોમેટિક. એકદમ સ્મૂથ ચાલે છે ગાડી મિત્રો, ઓટો ગાડી. પણ હવે આની અંદર એક ભૂલ નથી કરવાની મિત્રો. જે ઘણા લોકો આ ભૂલ કરે છે. ભૂલ શું કરે છે મિત્રો, કે રસ્તો આગળ ખુલ્લો દેખાણો. બરાબર છે. હવે આપણી ગાડીની સ્પીડ અત્યારે કેટલી છે, 20ની સ્પીડ છે. ગાડીમાં જેટલું એક્સિલેટર છે ને એક સાથે દબી દે છે. જો આનાથી ગાડીને લોડ પડે છે મિત્રો. એટલે તમારા ઓટો ગાડીને ચલાવવાની સાચી રીત શું છે એ હું તમને જણાવું. મિત્રો ગાડીની આપણે અત્યારે બ્રેક છોડી છે. બરાબર છે. હવે આપણે આને એક્સિલેટર આપશું ને તો કેટલું આપશું, પહેલાં ખાલી 10% જ એક્સિલેટર આપશું. એક સાથે વધુ નથી દબાઈ દેવાની. વધુ દબાવશું તો ગાડીને લોડ પડશે. એક્ઝામ્પલ તરીકે જો અત્યારે હું એક સાથે વધુ દબાઈ દઉં, અવાજ કેવો આવે છે એન્જિનનો, સંભળાય છે ને તમને? આવી રીતે ગાડીને લોડ પડશે. એટલે આ રીત રોંગ છે. આનાથી શું થશે મિત્રો, તમારી ગાડીની એવરેજ પરફેક્ટ નહીં આવે. ગાડીની એવરેજ પરફેક્ટ લાવવી હોય તો એને સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે ગાડી ચાલે છે, પહેલાં 10% એક્સિલેટર આપો. એક્ઝામ્પલ જો હું આપું અત્યારે
જો આ કેટલી એકદમ સ્મૂથ ચાલે છે. હવે ગાડીની નોર્મલ સ્પીડ વધી છે જમતું પાછું વધુ એક્સેલેટર વધારશું. પાછી ગાડીની સ્પીડ વધી એટલે હજી નોર્મલ છે જમતું એક્સેલેટર. આવી રીતે તમે ધીમે એક્સેલેટર આપશો અને ગાડી ચલાવશો તો તમારી ગાડીની એવરેજ પરફેક્ટ આવશે અને ગાડીનું મેન્ટેનન્સ પણ ઓછું આવશે. શું કામ ઓછું આવશે? કારણ કે એન્જિનને લોડ નહીં પડે એટલે એવરેજ સારી આવશે, મેન્ટેનન્સ ઓછું આવશે. ગાડી ચલાવવામાં ઓટો એકદમ સ્મૂથ છે અને ટ્રાફિકમાં માટે તો બેસ્ટ છે કે ઘડિયાળ વારે આપણે ગેર ચેન્જ કરવા નહીં. અને બીજા નંબરમાં મિત્રો કે ઓટો ગાડી ચલાવતી વખતે ગાડીનું તમારું જે સ્ટેરિંગ છે, આ સ્ટેરિંગ ઉપરનું જે કંટ્રોલ છે એમાં હાથની પોઝિશન કઈ રીતે રાખવાની કે ઘડિયાળની અંદર જેવી રીતે 9 અને 3 ઉપર કાંટો હોય છે એવી રીતે હાથની પોઝિશન રાખવાની છે. કંપનીએ અહીં ગ્રીપ પણ આપેલી છે બંને જગ્યા ઉપર. તો આવી રીતે ગાડી ચલાવવાની છે. કારણ કે આમાં તો ગેર પાડવાનો નથી એટલે ગેર ઉપર હાથ રાખીને કોઈ ફાયદો નથી. બીજા નંબર ઉપર કે તમારું જે સ્ટેરિંગ ઉપરનું જે બેલેન્સ છે એ પરફેક્ટ રહેશે. ઘણા લોકો કહેતા હોય છે મિત્રો કે ભાઈ અમે 10 વર્ષથી ગાડી ચલાવી છે સિંગલ હાથે, કોઈ પ્રોબ્લેમ ન આવે, કોઈ વસ્તુ ન થાય. પણ મિત્રો આ રોંગ છે. પ્રોબ્લેમ હરોજ નથી આવતો, પ્રોબ્લેમ ક્યારેક જ આવે છે. પણ એવી આપણી દશા કરે છે કે પછી પસ્તાવો થાય છે. તો એના કરતાં પહેલેથી જ આપણે 2 હાથથી ડ્રાઈવ કરશું મિત્રો. આગળ કોઈ મોટો ખાડો આવી ગયો હશે, અચાનક કોઈ મોટો બમ્પ આવી ગયો હશે, અથવા તો ચોમાસાની અંદર ઘણી વખત પાણી ભરાતું હોય છે તો ત્યાં આપણે ગાડીને સ્પીડથી ચલાવીને તો ગાડીનું બેલેન્સ ખોરવાય છે. તો એ જગ્યા ઉપર આપણને આ 2 હાથ ઉપર આપણી ગાડી હોય ને તો આપણે ગાડીને સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. મિત્રો ઓટો ગાડી ચલાવતી વખતે હું તમને થોડીક એવી ગોલ્ડન ટિપ્સ આપીશ કે જે તમને યુઝફુલ થઈ શકશે. સૌથી પહેલો પોઈન્ટ કે મિત્રો ઓટો ગાડી જ્યારે ચલાવતા હોય ને ત્યારે કોઈ દિવસ પણ ચાલુ ગાડીએ આ ગેરની અંદર કોઈ છેડછાડ નથી કરવાનો, ભૂલથી પણ નથી કરવાનો. જેનાથી જો તમે છેડછાડ કરશો તો અકસ્માત કોઈ ગાડી આગળ પાછળ અડી તો જશે પણ તમારું જે ગેરબોક્સ છે એમાં મોટું નુકસાન આવશે. તમે આગળ જાઓ છો અને સીધો આર મોડમાં અથવા તો પી મોડમાં લઈ લેશો તો શું થશે? ગેરબોક્સની વોટ લાગી જશે. એટલે ભૂલથી પણ ગેરબોક્સમાં કોઈ છેડછાડ નથી કરવાનો. મિત્રો ઓટો ગાડીમાં બીજો પોઈન્ટ કે ક્યારેય પણ ભૂલથી તમારો ડાબો પગ છે એ બ્રેક ઉપર નહીં જવો પડે. ડાબો પગ બ્રેક ઉપર જશે તો કંટ્રોલ પરફેક્ટ નહીં રહે. જમણા પગથી જ બ્રેક લાગવી પડે, જમણા પગથી જ એક્સિલેટર લાગવું જોઈએ. મિત્રો આવી રીતે જ્યારે પણ આપણે સિગ્નલ ઉપર ઊભા હોઈએ ત્યારે ઓટોમેટિક ગાડીની અંદર ખાસ કરીને કે અત્યારે આપણું 2 મિનિટનું સિગ્નલ છે તો જો આપણે ડી મોડમાં રાખીને બ્રેક દબાવશું તો આનાથી શું થશે? આપણી ગાડીનું એન્જિન એક્ટિવ છે અને આપણે બ્રેકથી એને રોકી રાખ્યું છે તો આનાથી ગાડીને પણ માર ઓછો પડશે અને તમારા પગને પણ માર ઓછો પડશે. તો શું કરવાનું છે? એન મોડ ઉપર ગાડીને લઈ લેવાની છે. એન મોડ ઉપર ગાડીને લઈ અને હેન્ડ બ્રેક ચડાવી દેવાની છે. તમારા પગને પણ રિલેક્સ મળશે, આરામ મળશે અને તમારા એન્જિનને, ગાડીને પણ આરામ મળશે. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની છે. મિત્રો ટ્રાફિકમાં જ્યારે પણ ગાડી આપણે ચલાવતા હોઈએ છીએ ત્યારે 5 ફૂટ ચાલવાનું, 5 ફૂટ ઊભું રહેવાનું, 5 ફૂટ ચાલવાનું, 5 ફૂટ ઊભું રહેવાનું. આવા ડિસ્ટન્સ ઉપર મિત્રો એક્સિલેટરનો ઉપયોગ નથી કરવાનો. આવા સમય ઉપર બ્રેકને દબાવવાની છે, બ્રેકને છોડવાની, બ્રેકને દબાવવાની, બ્રેકને છોડવાની. ખાલી જો અત્યારે હું જેવી રીતે ચલાવું છું બ્રેક ઉપર જ કંટ્રોલ લઉં છું. બ્રેકને છોડવાની, દબાવવાની, બ્રેકને છોડવાની, દબાવવાની. હવે ડિસ્ટન્સ લાંબો થઈ ગયો તો આ જગ્યા ઉપર હું એક્સિલેટર આપું તો બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે એકદમ ટ્રાફિક હોય ત્યારે આપણે લીવરનો ઉપયોગ, એક્સિલેટરનો ઉપયોગ કરીએ તો એ વસ્તુ રોંગ છે. જેનાથી એક્સિલેટરનો ઉપયોગ કરશું તો ગાડી સ્પીડ વધુ પકડી લેશે અને આગળ પાછળ વાળા વ્યક્તિને અડવાના ચાન્સ વધુ રહેશે. અને જો તમે ખાલી બ્રેક ઉપર કંટ્રોલ કરશો 5-5 ફૂટના ડિસ્ટન્સ ઉપર તો તમે સેફ વધુ રહી શકશો. મિત્રો જો તમને અમારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને કેવી લાગી અમારી માહિતી. અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં પણ જે લોકોને ઓટો કાર શીખવી હોય, કાર શીખવી હોય એને આ વિડીયો અવશ્ય શેર કરજો જેનાથી આમાંથી નાના પોઈન્ટ એમને હેલ્પફુલ થઈ શકે. ધન્યવાદ.
જો તમારી પાસે પણ કોઈ ઓટોમેટિક લક્ઝરી કાર હોય અને કાર ચલાવતી વખતે તમને ડર લાગતી હોય, જજમેન્ટ નહીં લઈ શકતા હોય, તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો મિત્રો. અમે તમને કોન્ફિડન્સ સાથે ડ્રાઇવિંગ શીખવાડશું.